નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાઇક ચોરી કરનાર રીડા વાહન ચોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આરોપી વિરુદ્ધ 9 જેટલા ગુના દાખલ થયેલા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળતી બાતમી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સોનુ ઉર્ફે જેક રાજુ પાડવીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલ આરોપી રીડો વાહન ચોર છે। પોલીસે આરોપી પાસેથી એક ચોરીની બાઇક કબજે કરી હતી। પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે પોતાના મહોત્સવ પૂરા કરવા માટે હરવા ફરવા માટે વાહનોની ચોરી કરતો હતો અને સસ્તા ભાવે વેચી દેતો હતો। હાલ આરોપી પકડાઈ જતા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસ મથકમાં ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં ઉમરા પોલીસ મથકમાં 2, ખટોદરા પોલીસ મથકમાં 5 અને પાંડેસરા પોલીસ મથકમાં 2 गुना दाखिल થયેલા છે। रियल पावर न्यूज़। थोड़े टाइम से सूरत शहर में व्हीकल चोरी जो बढ़ रही थी, उसमें क्राइम ब्रांच की व्हीकल स्क्वाड लगी हुई थी। उसको बातमी मिली कि सोनू पाड़वी करके जो यहाँ भटार में रहता है लड़का, वो मूल नंदरबार का है, वो व्हीकल चोरी में शामिल है। तो क्राइम ब्रांच की टीम ने वॉच लगाने के बाद वो आरोपी एक 2 व्हीलर के साथ रंगे हाथ पकड़ा गया। तो पकड़ने के बाद उसकी पूछपरछ करने के दौरान खटोदरा पुलिस स्टेशन में से एक गुना दाखिल हुआ है। वो बाइक उसके पास बरामद हुई है। ये आरोपी अगाऊ 9 गुने में वांटेड रहा है और अभी उसको पकड़ के खटोदरा पुलिस स्टेशन में उसको हाजिर किया हुआ है। वो बाइक चोरी करके जो पैसा मिलता है उससे वो उसके महोत्सव पूरे करता है और ऐसे जब पैसे खत्म हो जाते हैं इससे कोई बाइक उठा के फिर महोत्सव करना, ये निरंतर प्रक्रिया उसकी चालू है। आरोपी कड़िया काम करता है, मगर नाम का कड़िया काम करता है, बाकी मेन काम उसका व्हीकल चोरी। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।